નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની 7 લીઝ અને 4 સ્ટોક રદ કરાયા। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિનઅધિકૃત ખાણકામ કરતી 7 લીઝ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન સંગ્રહ અટકાવવા 4 સ્ટોક રદ કર્યા છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, બોડેલી પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 29 મે 2024ના રોજ જબુગામ, સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 સ્ટોક ધારક દ્વારા હાઈવે તથા માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાને રાખી તેમજ સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન સંગ્રહને અટકાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટર દ્વારા 4 સ્ટોક અને 1 લીઝ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર, બોડેલી મામલતદાર તથા જેતપુર મામલતદાર દ્વારા તારીખ 31 મે 2024ના રોજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતા ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાઈ આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિનઅધિકૃત ખાણકામ જણાઈ આવતા 6 લીઝને રદ કરવામાં આવી છે।